રાજકોટની પાયલ હોસ્પિટલ કાંડનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં રાજકોટની જ અન્ય એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। સાધુ વાસવાણી રોડની શાંતિ હોસ્પિટલમાં પણ દર્દીઓને જ્યાં સારવાર આપવામાં આવે છે તે સ્થળે સીસીટીવી લાગેલા હોવાનું સામે આવ્યું। એટલું જ નહીં, તેનો કંટ્રોલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં હોવાનું ખુલ્યું છે, જેને લઈ ફરીવાર દર્દીઓની પ્રાઇવસી સામે સવાલ ઉઠ્યા છે। શાંતિ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી જોવા મળ્યા હતા, જેમાં દર્દીઓને ઇન્જેક્શન આપતા હોય તે સ્થળે પણ સીસીટીવી લગાવેલા જોવા મળ્યા। સીસીટીવીને લઈ અને આરોગ્ય વિભાગની કોઈ ચોક્કસ ગાઈડલાઈન નહીં હોવાથી પાયલ હોસ્પિટલની જેમ અહીં સારવાર લેતા દર્દીઓના વિડીયો પણ વાયરલ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। એક જણો કે તો જવાબ દો, આ ખુરશી મારી છે, વર્ષોથી મારી છે, પહેલા હું પ્રેક્ટિસ કરતો તો હવે નથી કરતો। અત્યારે કોણ છે? અત્યારે કોણ પ્રેક્ટિસ કરે? એ મને ખબર ન હોય। તમારી છે, તમને ખબર? ના, મારી નથી, મેં કીધું ને તને। હોસ્પિટલના માલિક કોણ? હોસ્પિટલના માલિક હું નથી। શું નામ આપનું? અરવિંદ શાંતિલાલ મહેતા, જન્મે વાણિયા, ઉંમર વર્ષ 80। હવે વધુ કઈ પૂછવું છે? 1.5 મહિના પહેલા શાંતિ હોસ્પિટલમાં રાજકોટ મનપાની ટીમે હોસ્પિટલમાં તપાસ કરી હતી, જેમાં હોસ્પિટલમાં અનેક ક્ષતિ સામે આવી હતી। હોસ્પિટલમાં ફાયર એક્ઝિટની કોઈ સુવિધા જ નથી, માત્ર લિફ્ટ અને 3 ફૂટની સીડી હોવાનું સામે આવ્યું। જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર થવા છતાં હોસ્પિટલે રિન્યુ માટે અરજી આપી ન હતી। આ સાથે પીએમજેવાય કાર્ડ દ્વારા આપવામાં આવતી સારવારમાં કેટલીક ગેરરીતિ હોવાનું સામે આવ્યું। અત્યારે આ હોસ્પિટલને 6 મહિના માટે પીએમજેવાય કાર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, જેથી શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। હોસ્પિટલનો સીસીટીવી કાંડ હજી શમ્યો નથી, પરંતુ તે પહેલા વધુ એક કૌભાંડ છે તે સામે આવી શકે છે, કારણ કે અમે હાલ આવી પહોંચ્યા છીએ રાજકોટના શાંતિ હોસ્પિટલમાં સાધુ વાસવાણી રોડ ઉપર। કારણ કે જ્યારે મીડિયા દ્વારા અહીં ચેક કરવામાં આવ્યું ત્યારે આજે મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું એક્સેસ છે તે જોવા મળ્યું હતું। આજે મેડિકલ સ્ટોર છે શાંતિ હોસ્પિટલનું, શાંતિ હોસ્પિટલ તે જ છે કે જેને 6 મહિના માટે ગેરરીતિ અર્થે જે સસ્પેન્ડ કરવામાં આવી છે પીએમજય યોજના હેઠળ। ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો અંદરના કે આજે મેડિકલ સ્ટોરમાં જે સીસીટીવીના સંપૂર્ણ એક્સેસ છે તે રાખવામાં આવ્યા હતા। કન્સલ્ટન્સી રૂમ હોય, ચેકઅપ રૂમ હોય, વોર્ડ રૂમ હોય, તમામના જે સીસીટીવીનું એક્સેસ છે તે અહીં મેડિકલ સ્ટોરમાં રાખવામાં આવ્યું હતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે અહીં ઊભા થાય છે। કારણ કે પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં દર્દીઓની મહિલા દર્દીઓ હતા, તેમના ચેકઅપના સીસીટીવી છે, ફૂટેજ છે તે અપલોડ કરવામાં આવ્યા હતા, તેની હજી તપાસ છે તે શરૂમાં છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વધુ એક કૌભાંડ છે તે આવી શકે છે। હું આપને આ જે વોર્ડના દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો, ક્યાંક ને ક્યાંક અહીં જે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે। આ જે તમામ જે સીસીટીવીના એક્સેસ છે તે જે શાંતિ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં છે તે રાખવામાં આવ્યા છે। મેડિકલ સ્ટોરમાં કઈ રીતે રાખી શકાય? જો આ સીસીટીવી છે તે લીક થાય તો જવાબદાર કોણ? તે પણ એક પ્રશ્ન છે। જ્યારે મીડિયા અહીં આવ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક મેડિકલ સ્ટોર સંચાલક છે તે અહીંથી નીકળી અને ભાગી ગયા હતા। ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી અનેક સવાલો છે તે ઊભા થાય છે, કારણ કે હજુ સુધી પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી કાંડ છે તેની જે હજી સંકળાયો નથી। પોલીસ દ્વારા હજુ પણ તેની તપાસ છે તે શરૂમાં છે। ત્યારે વધુ એક કૌભાંડ આવે, મહિલાઓના જે સીસીટીવી છે તે લીકેજ થાય તો જવાબદાર કોણ? લકીરાજ ઝાલા, જીએસટીવી, રાજકોટ।